ગયો હવે પરણાવો તો જોઈએ જ તી. પરણાવો તો હે ને મારા પોરો આવે મારી. સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો? તમે રોકાણા હતા આજે? કેમ કે યાર મોડું થઈ ગયું ને, અત્યારે વાગી ગયા છે 8 જેવું વાગ્યું છે. ઉઠીને ફ્રેશ થઈ ગયા છે. કેમ કે ઠેલો મારો પડ્યો છે નીતેશભાઈની ઘેર. યાર અહીંનો નજારો, આ હવાનો નજારો બતાવું ભાવનગરનો તમને. વાહ, આ ભાઈ રંગીલું ભાવનગર. હું છું નીતેશ ગોયલ. કેમ છો ભાવનગરમાંથી? વાહ, તો ભાઈ હવે કંઈક નાસ્તો કરવા જાય છે. કેમ કે પેલા પેટ પૂજા પછી કામ દીધા. તો ભાઈ આ ઠેલો છે ને નીતેશભાઈને ઘરે પીડ્યો છે. અરે ગાડીની ચોપડી ને બધું મારા ભત્રીજા પાસે હતું ને, એટલે મારે પાછું આવવું પડ્યું. બહુ ધક્કા ખાધા આવો મેં અમે. હવે જવાનું છે ઘેરે. હજી 2 કલાક કે 2.5 કલાક થાય છે પૂગતા મારે. બે નીતેશને કહું કે હાલો ભાઈજી. બાય બાય. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward. ફેર તો પૂગી ગયા ઘેરે ને ભાઈ. આ છે ને મારા મમ્મી ઘઉં હારા કરતા. બોલો, ઘઉં દેખાતા નહીં પેલા. હા, અંદાઈ દેશી કૃષ્ણ રે માતાજી ને હવે તો હું ઘઉં હારા કરી માતા તને ખાટું ગોદડા કરી. વાહ વાહ વાહ. રેડી રેડી. હું તો એમ જોયું તો ઘઉં હારા કરતા. મેં કીધું હાલો રેડી થઈ ગયું. રેડી થઈ ગયું ને? રેડી અંદુય દેખાય. વાહ, ઓનું નાકુય પોરવી લીધું ભાઈ. રજા છે રજા. રજા વાહ, બાપા સીતારામ જય ભોળાનાથ ભાઈ. જય માતાજી સુખી રાખે તમને. આ ઠેલામાં એટલો સામાન ભર્યો ને ભાઈ. આમાં કઈ વજનની બહુ બધો લાટ બધો થઈ ગયો છે. એમ મૂકી દઉં કેમ કે સામાન બાઇક સર્વિસ કરાવીને તો એનો સામાન એમાં છે બધો કાઢેલો. બધાને જય માતાજી, જય માં મોંગલ. ને અમારા જનકભાઈ ઘેર વિજય નામ અલગ લાગે એનું. એનું ચહેરો છે કે આમ મોઢો બહુ ગલું ગલું કરી દે. કેમ? ને આમ અલગ લાગે આ તો. હવે તો મારો જનક જવાન થઈ ગયો. તો હવે લગન મગનની તારીખ લઈ આવમાં. લેવા જ આવી પડશે. જનક જવાન થઈ ગયો હવે પરણાવો તો જોઈએ જ તી. પરણાવો તો હે ને મારા પોરો આવે મારી. મારે પોરો આવે. હે ભાઈ એવું જ છે. હું 7-8 જમણથી ફેસ વોશ સારો યુઝ કરું ને એટલે. એ વળી ફેસ વોશ હા, એ વળી કેવો છે? આ તારો નતો લઈ ગયો ફેસ મારો વોશ. જ લઈ ગયો છે. ના 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 મારો જ તી. મારો ઓલા મું આગળ જોઈ આવે હાસુ ઉભી રહે, એમના ઠેલામાંથી કાઢીને દેખાડું. દેખાય મારો જ લઈ ગયેલો છો તું. હા ને તો ભાઈ હું કહી દઉં કે તમને બધાને ત્યારે કે હું કયું ફેસ વોશ યુઝ કરું છું. તો હું યુઝ કરું છું મુસ્ટેંગનું વર્ક એન્ડ ફેસ વોશ. ને હું છે ને 7 દિવસથી યુઝ કરું છું. આ ફેસ વોશ છે ને મારો છે ભાઈ. નાશીબેન કહેતા છે કે મારો. હા, છે તો હે સારો. જાય દુનિયા મને હવે તેમ છે મારો નહીં લઈ આવે ને કે જનકનું મારો કેવી છે આ નહીં, હો. ફેસ વોશ. હમણાંથી છે ને હું આ ફેસ વોશ જ યુઝ કરું છું. આની ખાસ વાત શું છે તમને ખબર છે? છે તો મસ્ત જ હતી, પણ આની અંદર છે ને કોઈ હાર્મફુલ કેમિકલ જ નથી આવતા. એટલે બહુ મસ્ત છે. કેમિકલ આવતા જ નથી. અને સ્પેશિયલ છોકરા માટે બનાવેલું છે. સ્પેશિયલ છોકરા માટે જ છે ભાઈ. હમણાંથી હું આ યુઝ કરતો હતો ને ઘેરે તો કોઈને ખબર નહીં હોય કે હું આ યુઝ કરું છું. તો આની અંદર શું આવે છે તમને કહું. આની અંદર આવે છે લિકોરાઇડ કી એક્સાઇડ. અને આ તમારા ચહેરાને છે ને બ્રાઇટ કરે છે ને ગ્લો આવે. આમ કેમ ગ્લો થઈ છે જો અત્યારે ગ્લો થાય. ગ્લો મસ્ત મસ્ત. બીજું શું આવે તમને ખબર છે? આની અંદર આવે છે સાયક્લિન એસિડ. જે તમારા ખીલ હોય ને ખીલ એને તો હાવ દૂર કરી નાખે ને તમારા નવા ખીલ આવતા હોય ને એને તો હાવ નાન્ય જ બંધ જ થઈ જાય. એટલે તમારે છે ને ખીલની ઉપાધિ તો કરવાની જ નહીં. મતલબ ખીલનું ટેન્શન તો ગયું. અને ત્રીજું છે ને મિથલોન છે. જ્યારે તમે આને યુઝ કરો ને ત્યારે તમારું ફેસ ઉપર છે ને આમ ઠંડુ ઠંડુ થઈ જાય. એટલે મજા આવી જાય. ફેસ વોશ થઈ જાય મસ્ત. અને આને યુઝ કરવું તો બહુ આસાન છે. થોડુંક હાથમાં લેવાનું છે, પછી એને આપણે થોડુંક રબ કરવાનું છે, પછી લગાડી દેવાનું છે મોઢા ઉપર. છે તો ભાઈ ઠંડુ ઠંડુ. પછી આપણે ફેસ વોશ કરી લેવાનું છે. જો જાય. અને હા, આની રેટિંગ છે બહુ મસ્ત છે. ફ્લિપકાર્ટમાં ને એમેઝોનમાં બધે. તો તમારે ઓર્ડર કરવું હોય અત્યારે તો અત્યારે દિવાળી ઓફર ચાલે છે. તો આ ઓર્ડર કરશો ને તમને અત્યારે 125 રૂપિયાથી ઓછામાં મળી જાય. અને છે બહુ મસ્ત. તો ઓર્ડર કરવું હોય તમારે તો અત્યારે છે ને કમેન્ટ બોક્સમાં પિન લિંક કરેલી છે. તો નાથીને ઓર્ડર કરી શકો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તો ઓર્ડર કરો ફટાફટ. છે બહુ મસ્ત. કેટલો ફેર પડી ગયો લાગુ ને હીરો. લગન કેદી થાય તો કોને ખબર. આ કેવું માટે બેઠી છે. ઠેલો ખોલવાનો છે. એમ ઠેલો એના લગનની પડી ને શું કરવું? ઠેલો ખોલવાનો છે. તો હે? થેલો ખોલવાનો છે. ઘડી ઘડી વખતે કામ હમણાં આવતી લાઈટ. ઘડી કાપી. ગયા તો એના દાંત ખોલવા મળતો એમ બીજું કઈ લાવ્યો જ નહીં. બધા પેલા હું નીકળ્યો ઈ દાંત આમાં. હું આલ્યામાં.
એ આ ઘેર ને એમ બહાર ભગાવા હા હા એ તો ભાઈનું એનું લેતા આવ્યો એનો ને હા હા મસ્ત ગીત છે ઓહો લાવો લાવો લે મારી મારી આ કઈ નહીં મારી છે આપણે પૈસા ખોલશું નહીં રાખ પેપર હા એ આ સ્પેશિયલ સબસ્ક્રાઇબર મોકલાવે હે હું મેકી દઉં તને ભૂલાઈ જાય તને ઘણું ખરું ભૂલાઈ જાય મેકી દઉં મને ન ભૂલે હા હું મેકી દઉં કોક આમ રોમિયો નીકળ્યો છે ભાઈ આમ બોલે પર આમ ગીત વાગતું વાગતું ઉઈ આવે છે કેમ ટ્રેક્ટર આયલું આવે છે ને ગીત વાગે વાહ વાહ આ છે એ આપણે અહીં નૂડલ્સ આ નતો મળતા ને મેં કીધું એકવાર ટ્રાય કરવા થાય સ્પાઈસી નૂડલ્સ હા કોરિયન નૂડલ્સ કોરિયન હમ બોલતા ને આવતું કોરિયન એ લેતા હોય એમ કેમ કે આપણે અહીંયા મોવા મળતા હોય કંઈ ખબર નથી રહી મને 100% મળતા હોય કે નહીં મળતા છે તે લેતા આવ્યો તો હું લાવો બાપડી તું સુરત ગયેલો તાર કાંઈ નહીં ખાવાનું હા જો પપ્પા હાટું લેવા શું છે કેબલ ગાડીમાં કેમ આવે ને ગમે એ બોલું કરવું હોય કે બાંધવા માટે એમાં હવે મારા કપડાં ફપડાય છે ખોલો 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 કાં નીકળા હે ભૈયા આ ધોવાના હે કે આ હું કહું હમણાં કી ધોવાના છે ને હું છે ને ઈ બધું આવું છે એ બા હાટું હારી મારા ગાડી હા બહુ મસ્ત ને એમાં મિત્ર મેં નથી લીધી બરોબર પહેલાં જ કહી દઉં આ હાડી છે ને મારા મિત્ર ચિંતનભાઈ મોકલાવી છે એની હાડીની શોપ જ છે બા એટલે અહીંયા આટો મારવા જતા તેને મોકલાવીશ તમારા હાટું હું ઓલા વખતે લાવ્યો તમારા હાટું હાડી એ દુકાનેથી છે આ હવે ખોલ લે તું બધું ખોલીને કાઢ ને કેમ કઈ મારું તો કાંઈ ન નીકળ્યું હે મારું તો કાંઈ નહીં તારા હાટું હા આવું આવે અરે જો આમાં મારું બાઇકનું છે આમ બેગનું છે સ્પ્રે લેતે મોઢે પર એટલે કામ છે સેન સ્પ્રે છે આમાં એમ. બાઇક માટે આમાં એટલું બધું શું કરે? તારે હાટું ભાગ છે એમાં અરે, અરે, અરે. ભંગા તો આ લેતો આવવાનો હોય ને ભાઈ કાયમ આવે સેન આખી મસ્ત સારી જ છે હું એકની એકલી ખાઈ સોની પાપડી દેવું નહીં ને લુગડાઈ નહીં તો વારે નથી. તો કોણ તો તો બાને કે લગ્ન કરાવી દે મારા તો હા પછી લગન કરાઈ ગયો હે બા જનક નથી 5 વર્ષ લગન ન કરવા કઈ નહીં મારે છે ને હવે નાવા જવું છે કેમ કે મને લાગી ગઈ છે ભૂખ ને આપણે ભાઈ તમને ખબર છે ઘેર આવીને શું ખાવાનું હોય દહીં તીખારી ગમે ને બહાર જાવ ને મારે ઘેર આવીને તીખારી ખાવાનું હોય એટલે તીખારી બનાવી નાખું ગરમ ગરમ રોટલો ને તીખારી હોય એટલે મજા તો આવી જાય હું નાવા જતો હોય ને ભરતભાઈ ને ઓલે આવી ગયું છે હલર તો આપણે ઘડીક વાર કઢાવા જવું પડશે કેમ કે કામ કરવા જવું પડે તો ઘડીક વાર જઈએ પછી આમ તો નાવા જ જવાનું છે તો બાજરી કાઢે છે ઘડીક વાર ત્યાં જાવ એક કલાક આવેલું છે હલર ને ભાઈ કાંઈક 20 થેલી હતી થેલી કમ્પ્લીટ છે નહીં એટલો ઢીગલો કર્યો છે ને બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ હવે હું પાકું ના સારી બહાર નીકળે પણ આ ડુંડા બહુ હતા નહીં જામ બુરી ને આવ્યો બુરી મસ્ત આમ હાયલું સારું પણ શું છે કે ડુંડા છે ને થોડાક હજી આમ હુકવાના નહોતા બરોબર હવે જવું છે ના હું ફટાફટ છે ને નાખતા આવું આ ભાળો બધું કહ્યું નહીં તો નાઈને વયો છું મસ્ત ધાબા પર કેમ કે હમણાંથી આટો મારવા નહોતો આવ્યો ને એટલે અત્યારે આવી ગયો છું મસ્ત આટો મારવા ખેતર થઈ જાય હવે ખાલી જેટલી બાજરી છે ને એ બધા ખેતર ખાલી થઈ જાય ઓલા પર જો ભાઈની હજી કામ કરે ને હું આવ્યો તો ઘડીક વાર મસ્ત બે હવા ધાબા ઉપર આ સબસ્ટેશનનો ડીઓ છે ને એ બળવા માંડ્યો છે બહુ બળી જાય હમણાં ઉડી જાય ઘડીક થાય ને એટલે હવે બેઠો મને હાથ કર્યો તો હું દરેક પાવ કામમાં લાગી જાય જેઠે આવ્યો ને તો જમીન વી જાય એક મમ્મી જ છે આશુબેન વી જાય જમવામાં બનાવેલ છે વડી છે રીંગણાનું શાક ને દૂધ ને રોટલો જમી લીધું ફેમિલી ને હવે લાગી જઈશું કામ મસ્ત કેમ કે હમણાં એટલું ટ્રાવેલિંગ વધી ગયું હતું ને હમણાં પાછું પ્લાન કરું છું એક જગ્યા પર જવાનું જ્યાં હું પર દિવાળી પછી ગયો હતો આ વખતે જવું છે વિચાર કરું છું કે જઈએ આપણે પણ જોઈશે ઘરનું કામકાજ જોઈશે તો થોડાક ટાઈમ રોકાઈ જાય કેમ કે બાજુનું એવું કામ હોય છે તો રહેવું પડશે નકર એક પ્લાન છે ને કામ તો ટ્રાય કરીશું બાકી તો યાર હું લાગી જાય કામે અને હા તમને ખાસ ઇમ્પોર્ટન્ટ વાત તમારે આ પ્રોડક્ટ ઓર્ડર કરવું હોય તો ખાસ તમારે કમેન્ટ બોક્સમાં પિન કરેલો છે તો ત્યાંથી નહીં તમે ઓર્ડર કરી શકો છો બાકી તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તો જરૂર એકવાર ટ્રાય કરજો બાકી તો યાર હું લાગી જાય મસ્ત
કામ કરશું. અને બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.